સમાચારની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી જે મળી રહ્યા છે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો। આપને જણાવી દઈએ સમાચાર। કૌભાંડીને રજૂ કરાયો કોર્ટમાં। ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, ત્યારે 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો છે। 7 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ સમાચાર। કૌભાંડી ઝાલાને કોર્ટમાં રજૂ કરાયું છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, કૌભાંડીને આખરે કોર્ટમાં રજૂ કરાયું છે, શું છે વધુ વિગતો? ચોક્કસ જે રીતે બીઝેડનું જે સ્પોન્જી કૌભાંડ સામે આવ્યું છે, જેની અંદર 11,000 લોકો જે ઓનલાઈન ભોગ બનેલા હોવાનું સામે આવ્યું ને તેની અંદર લગભગ અત્યારે હાલમાં શરૂઆત જે થઈ હતી ત્યારે 6,000 કરોડનું કૌભાંડ હતું અને અત્યારે હાલમાં આ તપાસ દરમિયાન 4.5 કરોડનું કૌભાંડ હોવાની હકીકત સામે આવી છે, જેમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને આજે કોર્ટમાં 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારે જ વધુ 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, કારણ કે જે રીતે ક્રિપ્ટોકરન્સીની વાત છે, 11,000 જે ભોગ બનનાર લોકો છે તેની તપાસની વાત છે, સાથે જે ભૂપેન્દ્ર ઝાલા જોડે સંડોવાયેલા છે એ લોકોની વાત છે। તે તમામ લોકો ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બાબતને લઈને હજી તપાસવાના બાકી છે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને એટલે જ આજે 2 વાગે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તે દરમિયાનમાં જ કોર્ટે તમામ રજૂઆતો, દલીલો અને પોલીસના ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખી અને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ।